અમારી જ્વેલરીમાં સ્ટુડિયો ઓન વ્હીલ સાથે અત્યારે અમે બોટાદના ઢસામાં છીએ. અલગ અલગ લોકોને મળી રહ્યા છીએ, અલગ અલગ પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે વાતચીત કરી રહ્યા છીએ. અને અત્યારે મારી સાથે સ્ટુડિયોના મહેમાન બન્યા છે જયંતીલાલ નરસિંહદાસ જ્વેલર્સના ઓનર છે હેનિલભાઈ. અને હેનિલભાઈને મારે સવાલો કરવા છે ગોલ્ડ રિલેટેડ, કારણ કે ગોલ્ડને લઈને હેનિલભાઈ અત્યારે બહુ બધું કન્ફ્યુઝન ચાલી રહ્યું છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું તો ગોલ્ડમાં કરવું કે ન કરવું. ગમે ત્યારે ભાવ વધી જાય છે, ગમે ત્યારે ભાવ ઘટી જાય છે, કે પછી સ્ટોક માર્કેટમાં કરવું. જેડીભાઈ, આ વર્ષ જ એવું છે કે જેમાં ગોલ્ડે 100% રિટર્ન આપ્યું છે. એટલે લાસ્ટ યર કરતાં આ વર્ષે ગોલ્ડ ડબલ થયું છે. અને જ્યારે ડબલ થાય ત્યારે બટ ઓબ્વિયસ છે કે 10-20% ઘટે બી ખરા, પણ ગોલ્ડ જે છે એ લોંગ ટર્મ ચાલે એવી વસ્તુ છે કે તમે આજે ઇન્વેસ્ટ કર્યું અને તમે કાલે નીકળી ગયા. જો તમારામાં પેશન્સ ન હોય તો ગોલ્ડ તમારી માટે કાંઈ જ કામનું નથી શેર બજાર તમારી માટે કામનું. એટલે પેશન્સ તો કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટની પાછળ જોઈએ જ. બાળકનું જન્મ થાય પછી એનું ભણતર થાય, એની કેળવણી થાય, એને સંસ્કાર મળે, એનો ઉછેર થાય, પછી એ સારા સંસ્કાર સાથે એક બહાર આવે ને, તો તમે કેટલું પેશન્સ કર્યું. તો એવી રીતે જ તે ગોલ્ડને તમે એક બાળક સમજો. કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એને એક બાળક સમજો, તો જ તે તમારું એનું આઉટપુટ મળશે અને તમને એમાં ફળ બતાશે, રિટર્ન બતાશે. ઓકે, તમે આટલું બધું સ્ટડી કર્યું, હાયર એજ્યુકેશન મેળવ્યું, તો શા માટે પછી આ જ ઇન્ડસ્ટ્રીને પસંદ કરી? મારા ફાધરે મને ખૂબ સારું એજ્યુકેશન આપ્યું. મેં અમદાવાદ GLS યુનિવર્સિટીમાંથી મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું. પછી મેં માસ્ટર્સ નરસિંહ મુંજીમાંથી કમ્પ્લીટ કર્યું. પણ મેં ફાઇનલી એટલે જ તે મારો ફેમિલી બિઝનેસ અપનાવ્યો, કારણ કે મને એવું છે કે ટોટલી અમારી પેઢી દર પેઢી અમારી લીગેસીથી અમે આ બિઝનેસ મેન્ટેન કરીએ છીએ. મારા ફાધરે એટલો વિશ્વાસ કસ્ટમરમાં જીત્યો છે, તો તે કઈ રીતે આગળ વધારવો એ વેડફવાનો નથી, એને હજી આગળ ડેવલપ કરવાનો છે. અને મારો હેતુ એ છે કે મારા કસ્ટમર્સને હજી આવો ને આવો વિશ્વાસ એવરી ટાઈમ મળતો રહે, ઈચ એન્ડ એવરી ટાઈમ. અને એની દરેક ખરીદી ફક્ત જ્વેલરીની ખરીદી જ ન થાય, પણ એક સારો અનુભવ સાથે એક જ્વેલરીની ખરીદી કમ્પ્લીટ થાય. એ મારો એક ખાસ હેતુ હતો. એટલે પછી મેં ફેમિલી બિઝનેસ જ તે સિલેક્ટ કર્યો. પણ હેનિલભાઈ, સોનું આટલું બધું મોંઘું થઈ ગયું છે, તમને લાગે છે કે લોકો પહેલાં કરતાં અત્યારે સોનું ખરીદવા માટે આવી રહ્યા છે? અરે જડીભાઈ, શું વાત કરો છો! ગોલ્ડ અત્યારે લોકો એટલી ખરીદી કરે છે. અમારે યર ઓન યર આટલું મોંઘું થયા પછી પણ અરે 15-20% યર ઓન યર અમારો દર વર્ષેનો ગ્રોથ હોય. આ વર્ષે અમારે 45% યર ઓન યરનો ગ્રોથ થયો છે. ઓહો! એટલે લોકો સોનું મોંઘું થયું છે, ભાવ વધ્યો છે, પણ લોકોની આવક પણ વધી છે. સાથે સાથે લોકોમાં પ્લાનિંગ વધ્યું છે, કારણ કે એજ્યુકેશન વધ્યું એટલે કેવી રીતે ઇકોનોમિકલી કે ફાઇનાન્શિયલી કેવી રીતે પ્લાનિંગ કરવું એ પણ લોકોમાં સૂઝબૂઝ આવી ગઈ. એટલે લોકોએ સમૂહની વધારે ખરીદી કરી છે. અચ્છા. અને લોકોને રિટર્ન પણ સારા મળ્યા છે. ગોલ્ડ એક જ એવી વસ્તુ છે કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને આ વસ્તુ તમારા હાથમાં રહે. કેમ લેડીઝ હોય એને ગોલ્ડ બહુ જ ગમે. શું કામ ગમે? કે એના પૈસા કદાચ પોતાના હસબન્ડને આપશે તો એ એની પાસે રહેશે, સ્ત્રી પાસે તો નહીં રહે ને.
તમારા વાઈફ પાસે કદાચ તમે એને પૈસા આપો તો એ તમારા વાઈફ પાસે નહીં રહે, બરાબર. હવે ગોલ્ડ એ વસ્તુ છે કે એની જોડે જ રહેશે, એટલે આ સ્ત્રીધન કહેવાય. એટલે આ ગોલ્ડ એક જ એવી વસ્તુ છે તમારા હાથમાં રહેશે. રિયલ એસ્ટેટ તો એ તમારે ક્યાંય પણ સાઈડમાં પ્રોપર્ટી પડી હશે, એનું તમારે ધ્યાન રાખવું પડશે અને જોવા જવું પડશે સ્પેશિયલી. શેર બજાર છે તો એ તમારા કોઈ પણ એપ્લિકેશનમાં પડી હશે, બરાબર. હવે ગોલ્ડ એક એવી વસ્તુ છે કે તમારી જોડે જશે, એટલે તમારે ડરવાનું તો છે નહીં. આ અડધી રાતે આ લિક્વિડ થઈ જશે, એટલે ગોલ્ડ ઉપર લોકોને ભરોસો વધ્યો છે. અને પહેલાના સમયની અંદર અનિલભાઈ તમે પણ જોયું હશે કે જે આપણા બાપ દાદાઓ જે વડવાઓ હતા ને, એ લોકો આમ એકદમ ગ્રાઉન્ડ સાથે જીવતા, સાદા ઘરની અંદર રહેતા, પણ સોનું બહુ પહેરતા. એ લોકો હંમેશા સોનું વસાવતા. એક સામાન્ય માણસના ઘરે પણ તમે જાઓ ને તો તમને ઘણા બધા તોલા સોનું જોવા મળતું. આનો આન્સર હું તમને એક એક્ઝામ્પલ સાથે આપીશ. ગઈકાલે હું શોરૂમ પર બેઠો હતો એઝ યુઝ્યુઅલ, અને એક કસ્ટમરે મને વાત કરી કે મારા નાના ભાઈના મેરેજ છે, એટલે અમે ગોલ્ડ ખરીદવા માટે આવ્યા છીએ. એટલે મેં કીધું ઓકે. એટલે મને કહે કે તમે એવું બતાવજો કે કદાચ અડધી રાતે પણ મારી બાજુનું ખેતર મને મળતું હોય વેચાતું, તો આના ઓન ધ સ્પોટ સારા પૈસા મળે એવું મને ગોલ્ડ બતાવજો. એટલે અત્યારે મેરેજ પણ સચવાઈ જાય, ઘરેણા પણ થઈ જાય, અને ઓન ધ સ્પોટ આના જ્યારે જમીન વધારવી હોય, ક્યારેક પૈસાની જરૂર પડી હોય ત્યારે ઓન ધ સ્પોટ આના રૂપિયા પણ ઇન્સ્ટન્ટ થઈ જાય એવું ગોલ્ડ બતાવજો. મેં એને જવાબ આપ્યો કે ખરેખર આજે આપણા ગઢિયાઓની જે સૂઝબૂઝ હતી એ તમે જાળવી રાખી, અને હવે તો એને જવાબ આપ્યો કે હવે તો બધું હોલમાર્ક ગોલ્ડ જ આવવાનું. તમે કાંઈ પણ લેશો, કદાચ 22 કેરેટ ઓર્નામેન્ટ્સ લેશો કે 18 કેરેટ ઓર્નામેન્ટ્સ લેશો, બધું HUID હોલમાર્ક સાથે જ આવે છે. એટલે ઓન ધ સ્પોટ એના કેશ પેમેન્ટ કરવું હોય કે બેંકમાં જોતા હોય, કાંઈ પણ રીતે જોતું હોય, તરત થઈ જવાના છે. એટલે ગઢિયા આપણું કદાચ સાદી રીતે રહેતા, સરળતાથી રહેતા, પણ ગોલ્ડ એટલે લેતા કે અડધી રાતે પણ જરૂર પડે, કાંઈ પણ પેમેન્ટની જરૂર પડે તો આને વેચીને પૈસા થશે, બીજું કાંઈ વેચીને પૈસા નહીં થાય. તમારી પાસે કદાચ તમારી પાસે BMW હોય કે મર્સિડીઝ હોય, એના કદાચ કેશ કરો એટલે કેટલા 50% આવશે, ગોલ્ડના તમારે 110% વધીને આવશે, ઉપરથી વધીને આવશે. એટલે ગોલ્ડ લેવાનું કહેતા હતા. અને એટલે આપણા બધા કહેવાય ને કે આપણા રીતિ રિવાજમાં વણાયેલું છે. તમારી ત્યાં સંતાનનો જન્મ થયો, મારી ત્યાં સંતાનનો જન્મ થયો, આપણે એકબીજા ગોલ્ડ આપશું. મેરેજ છે તમારી ત્યાં, મારી ત્યાં મેરેજ છે, આપણે એકબીજાને ગોલ્ડ એક્સચેન્જ કરશું. શું કામ? કે આ એકબીજાને યાદ રહે. તમે કદાચ મારી ત્યાં 51,000નું કવર આપીને જશો ને તો પૈસા વપરાઈ જવાના છે એડીભાઈ, અને તમે 51,000નું તે ગોલ્ડ આપીને જશો તો મને યાદ રહેવાનું છે. જેટલી વાર જોઈશ આ રિંગ મને જેડીભાઈ આપી હતી મેરેજ વખતે, એટલી વાર યાદ રહે ને. અને 51,000ની 10 વર્ષ પછી આને 51 નહીં આવતા હોય, આને આવતા હશે 1.5 લાખ આવતા હશે. તો જેડીભાઈ મને આપી હતી, કેટલી યાદ રહી, પ્લસ વધીને આવ્યા પૈસા. ત્યારે 1.5 લાખ કેવા મીઠા લાગે ને. હા, એટલે આ બધું રીત રિવાજ. યુ બિલીવ હેનિલભાઈ કે લોકો ગોલ્ડ ખરીદતી વખતે ભૂલ કરે છે? ઇફ યસ તો કેવી ભૂલો કરે છે? ગોલ્ડ ખરીદતી વખતે લોકો 100% ભૂલ કરે છે કે જે પેંડાના ભાવમાં કાજુ કતરી લેવા જાય છે ને, એ લોકો ભૂલો કરે છે. કે તમને ખબર છે કે જ્યારે કાજુ કતરી 1,000 રૂપિયા કિલો મળતી હોય અને 500 રૂપિયા કિલો મળે તો એ કાજુ કતરીમાં શું હોય તમને ખબર છે. તો ગોલ્ડ ક્યારેય મેકિંગ વગર ન મળે. બટ ઓબ્વિયસ છે, ગોલ્ડ પહેલાં 24 કેરેટના ફોર્મમાં હોય, લગડીના ફોર્મમાં હોય. એને ઓર્નામેન્ટ્સ બનાવતા મિનિમમ 7 days થાય, અને ટોટલી પહેલાં એક કારીગર પાસેથી ઓર્નામેન્ટ બનીને હાથમાં આવી જતું હતું. હવે 3 થી 4 કારીગર જોડે જાય છે, પછી હોલમાર્ક સેન્ટરમાં જાય છે, પછી અમારા શોરૂમમાં QC ડિપાર્ટમેન્ટ છે, ક્વોલિટી ચેક ડિપાર્ટમેન્ટ, ત્યાં જાય છે, પછી અમે કસ્ટમર્સને હેન્ડઓવર કરીએ છીએ. તો આ બધી એક પ્રોસેસમાં કઈ રીતે મેકિંગ વગર ઓર્નામેન્ટ્સ મળે એ આપણે વિચારવાનું છે. એટલે કસ્ટમરને હું એટલું કહેવા માગીશ કે ક્યારેય સસ્તા પાછળ ન દોડો. આ ગોલ્ડ છે, સારું ફિનિશિંગવાળું, ડિઝાઇનર, ટ્રેન્ડી, આ બધું ચેક કરો, અને પછી તમે મેકિંગને ભાવતાલ સામે જાઓ અને પછી ગોલ્ડની ખરીદી કરો. હા, સાથે સાથે એટલું પણ કહેવા માગીશ કે મારા સ્ટાફમાં એક છોકરો છે, હમણાં બ્લેક જીન્સ લઈ આવ્યો. બ્લેક જીન્સમાં બહુ તકલીફ પડતી હોય ફેડ થઈ જવાની. એટલે મને કહે કે અનિલભાઈ આ તો ગેરંટીવાળું છે. એટલે મેં કીધું ગેરંટીવાળું તો છે કે ફેડ નહીં થાય, પણ તે એ જોયું કે દુકાન, એને એમ કીધું 1 વર્ષની વોરંટી છે આમાં, કે પીસ ટુ પીસ બ્લેક જીન્સ તમને એક્સચેન્જ કરી આપીશ. તો પણ 1 વર્ષ પછી દુકાન હશે કે નહીં હોય એ તને ખબર છે, એ ભલે ને ગેરંટી આપે. એટલે ગોલ્ડ છે ને એવી જગ્યાએથી લ્યો કે જે પેઢી દર પેઢી તમે જોવો છો. હું એમ નથી કહેતો મારી પાસેથી, પણ કોઈ પણ એક લીગેસી આવતી હોય કે જેને મલ્ટિપલ્સ બ્રાન્ચીસ હોય,
કે કદાચ ચલો એક બી હોય તોય તે લીગેસી એકબીજા કન્વર્ટ કરે છે કે નથી કરતા, ફોરવર્ડ કરે છે કે નથી કરતા, એમાં કેટલી જનરેશનથી કામ કરે છે, એનો પણ આગળનો ગોલ શું છે, એને આના બિઝનેસમાં રહેવું છે કે નથી રહેવું. કારણ કે તમે સમજો કે એક કાંઈ પણ જ્વેલરી પરચેસ કરીને 1 વર્ષમાં સેલ નથી કરી દેવાના. તમે 5 વર્ષ કે 10 વર્ષ પછી એને એક્સચેન્જ કરવા આપશો કે સેલ કરશો, તો એ 5-10 વર્ષ પછી પેઢી હશે કે નહીં હોય, પહેલાં એ તમે જોવો અને પછી એ જગ્યાએથી બાય કરો. અત્યારે તો કેવું છે, લોકો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ અને એમાંથી જ પસંદગી કરી લીધી અને મન બનાવી લે કે આ વસ્તુ જ ખરીદવી છે. પણ એ ઇન્સ્ટાગ્રામની રીલ અને વાસ્તવિકમાં કેટલો ફેર આપને લાગે છે? હું તો ખરેખર પ્રમોટ કરું છું. સોશિયલ મીડિયા જે છે એ બહુ સારી વસ્તુ છે, ઇન્સ્ટાગ્રામ છે બહુ સારી વસ્તુ છે. એમાંથી લોકોને ફક્ત જોવાનો આગ્રહ રાખવો જોઈએ, ખરીદવાનો નહીં. જ્વેલરી માટેનું કહું છું, કારણ કે જ્વેલરી કેવી વસ્તુ છે, એને ફીલ કરવાની વસ્તુ છે, એને જોવાની વસ્તુ છે કે તમને પરફેક્ટ થાય છે કે નથી થતી. અને વસ્તુ મહત્ત્વની એ છે કે તમે જ્યારે જ્વેલરી લ્યો ત્યારે તમને પરફેક્ટ તમારા હાથમાં સારી લાગે છે કે નથી લાગતી, એની બ્રોડનેસ કેટલી છે, એની લેન્થ કેટલી છે, આ બધું જોવું જોઈએ. એટલે ઓનલાઈન જ્વેલરી પરચેસ ન કરાય, ફક્ત રેફરન્સ માટે જોઈ લેવાય. અને પરચેસ તો એ જગ્યાએ જઈને અને ફીલ કરીને કમ્પેર કરીને પછી જ લેવી જોઈએ. ડાયરેક્ટ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી પરચેસ ન કરવી જોઈએ, ખાલી રેફરન્સ માટે જોઈ લેવાય, પછી લાઈવ એ જગ્યા પર જઈને ચેક કરીને પછી પરચેસ કરવી જોઈએ. ઓકે. ઘણા બધા ત્યાં તો એવું પણ હોય છે કે કોઈને ગોલ્ડ લેવું હોય, કોઈના ઘરે પ્રસંગ હોય, માની લો કે એની પાસે કોઈ વ્યવસ્થા નથી હમણાં, તો EMI ઉપર પણ ગોલ્ડ મળે છે? હા, અત્યારે છે ને ગોલ્ડ થોડું કોસ્ટલી થયું, એટલે જેની પાસે પ્લાનિંગ છે, જેની પાસે ફાઇનાન્શિયલી કોઈ તકલીફ નથી, એ લોકો ઇઝીલી ગોલ્ડ ખરીદી શકે, એને કોઈ ઇસ્યુ નથી. પણ જે વર્ગ છે કે જે નાનો વર્ગ છે, જેને સેલેરી કે ઇન્કમ ઓછી છે, એને પણ આપણે નથી છોડતા. એ લોકો પણ ગોલ્ડ લઈ શકે, એની માટે આપણે EMI ઓપ્શન્સ અવેલેબલ કર્યો છે કે તમે મિનિમમ 2000 રૂપીસ પર મંથથી લઈને તમારે જ્યાં સુધી રાખવું હોય ત્યાં સુધી આપણે EMI ઓપ્શન્સ કસ્ટમરને આપીએ છીએ. અને EMI ઓપ્શન્સ ભરો અને ઇઝીલી તમારા ઘરે ગોલ્ડ વસાવો. વાહ. એટલે તમારું બજેટ પણ ન વિખાય, તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ પણ ન વિખાય અને ઘરે ગોલ્ડ પણ આવી જાય. યસ. ઘણી બધી વાર તો મેં એવી પણ પ્રોડક્ટો જોઈ છે કે લોકો સોનાની વોચ પહેરતા હોય ને મોબાઈલના પેલા એની ઉપર પણ ગોલ્ડનું હોય ને, તો એ સાચું હોય એ બધું? હા, એ બધું સાચું હોય. ખરેખર ગોલ્ડ છે એક લાઉડ તમારી પર્સનાલિટી આપે છે. ગોલ્ડથી તમે સામેવાળા વ્યક્તિને જજ કરી શકો કે આ વ્યક્તિની અત્યારે શું ફાઇનાન્શિયલ કન્ડિશન હશે, શું પર્સનાલિટી હશે. રાઈટ વસ્તુ છે ને. એટલે ગોલ્ડ મેટર કરે છે, ખૂબ મેટર કરે છે અને અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. ન્યૂ જનરેશન જ્યારે ગોલ્ડ લેવા માટે આવે ત્યારે એ લોકોની ડિમાન્ડ કેવી હોય છે, એ લોકોનું માઇન્ડસેટ કેવું હોય છે? ન્યૂ જનરેશન્સ જ્યારે ખરીદી કરવા આવે ત્યારે મારી તો હોબી છે કે દરેક કસ્ટમર સાથે બેસીને વાત કરવી. એટલે હું જનરલી ફીલ કરતો હોય કે ન્યૂ જનરેશન્સ વધારે મારી પાસે લાઇટ વેઇટ જ્વેલરી, ડિઝાઇનર જ્વેલરી અને ડેઇલી વેર જ્વેલરી, એટલે કે નાની એવી ચેઇન છે કે કોઈ પણ જગ્યાએ એને પહેરવામાં કમ્ફર્ટેબલ થાય એવી રિંગ્સ છે. પછી 9 કેરેટ જ્વેલરી. અત્યારે 9 કેરેટ જ્વેલરી માર્કેટમાં હું 1.5 વર્ષથી સેલ કરું છું, પણ ખૂબ જ સારો રિસ્પોન્સ છે. કારણ કે એકદમ બજેટ ફ્રેન્ડલી હોય અને તમને ખ્યાલ બી ન આવે કે આ જ્વેલરીમાં કાંઈ પણ મતલબ જ્વેલરીની કેરેટ ડાઉન છે કે નહીં પણ ખ્યાલ ન આવે અને લોકોના શોખ પણ પૂરા થઈ શકે. આપણે એવું ઘણીવાર કહીએ છીએ કે ભાઈ 24 કેરેટ સોનું, 24 કેરેટ સોનું, પણ એકચ્યુઅલી જ્યારે કોઈ સોનાની પ્રોડક્ટ બને છે તો એમાં 24 કેરેટ ન હોઈ શકે, કારણ કે વળી જાય. તો પરફેક્ટ કેટલા તોલાનું કોઈ પણ પ્રોડક્ટ હોવી જોઈએ, કેટલા કેરેટ હોવું જોઈએ એમાં, વીટી હોય કે ચેન હોય? જો જનરલી હું એવું સજેસ્ટ કરીશ કે જો તમારી પસંદગી ડાયમંડ જ્વેલરીમાં છે, પછી રિયલ હોય કે CZ જ્વેલરી હોય કે AD જ્વેલરી હોય, તો તમારે ડાયમંડવાળી પ્રોડક્ટ 18 કેરેટમાં ઓર 14 કેરેટમાં પરચેસ કરવી જોઈએ. 22 કેરેટમાં એમાં નીકળવાની ફરિયાદ આવી શકે છે, કારણ કે 22 કેરેટ છે એ પણ થોડું નરમ સોનું કહેવાય. હા, એટલે 18 કેરેટ હોય તો એ સ્ટડેડ જ્વેલરીમાં સારું યુઝ થાય. 22 કેરેટ છે તો એકલું પ્લેન ગોલ્ડ જ્વેલરી છે, એ બધામાં તમે 22 કેરેટ પ્રિફર કરી શકો. અને બજેટ ફ્રેન્ડલીમાં જવું હોય તો અત્યારે 9 કેરેટ પણ અવેલેબલ છે. આપણી ભારત સરકારે HUID કન્ફર્મ કર્યું છે, તો લોકોને એમાં પણ ટ્રસ્ટમાં કાંઈ વાંધો નથી. રિસેલ વેલ્યુ પણ 9 કેરેટની પૂરેપૂરી આવશે, જેમ 22 કેરેટની આવે એમ જ 9 કેરેટની આવશે, એ પણ લઈ શકાય. એટલે કોઈ પણ પરફેક્ટ
કે એવું કંઈ છે નહીં કે બધી જ્વેલરી 22માં જ હોવી જોઈએ કે 18માં જ હોવી જોઈએ. મને થોડુંક ડિટેલમાં સમજાવો 9 કેરેટ વાળું શું છે, મતલબ કે ટોટલ અત્યારે 9 કેરેટ, 14 કેરેટ, 18 કેરેટ, 20 કેરેટ અને 22 કેરેટ આ 5 કેરેટ આવે જ્વેલરી માટે. 24 જનરલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ, લગડી, સિક્કા એટલે ગોલ્ડ કોઇન્સ ને એમાં યુઝ થાય. 9 કેરેટ જે છે એમાં સમજો કે ક્યાં 24 કેરેટનો રેટ અને ક્યાં 9 કેરેટ, એટલે એ સમથિંગ 60,000 આજુબાજુનો ભાવ છે આજનો. એટલે 22 કેરેટનો ભાવ આજે છે 1,37,000 આજુબાજુ, બરાબર. તો ક્યાં 60,000 ને 1,37,000 આ વાસ્ટ ડિફરન્સ થઈ જાય. એટલે સમજો કે એ બંને પ્રોડક્ટના લુક અને કલરમાં કોઈ ડિફરન્સ હોય કે ના હોય? સેમ જ હોય. તમે જો રોઝ ગોલ્ડ 9 કેરેટ બનાવો તો કાંઈ જ ફરક ન લાગે, ખબર જ ના પડે કે 9 છે કે 20. ઇવન મને બી જોઈને ખબર ન પડે. ઓહો, એટલે તમે વિચાર કરી. આ નવું જાણવા મળ્યું તમારી પાસેથી. આ બધું ધ્યાન રાખજો તમે. કોઈને ભાઈ મોંઘું પડતું હોય કે ભાઈ હવે 1,37,000 રૂપિયા થઈ ગયા છે તોલાના, પણ તમે એ તો પૂછો કે કેટલા કેરેટનું, ઓછા કેરેટમાં પણ બનાવી શકો છો તમે. છે. હા, એટલે આ વસ્તુ બહુ મહત્વની છે કે જો તમારી પાસે સમજો કે તમારી એનિવર્સરી છે. અરે હું તમને લાઈવ એક્ઝામ્પલ આપી શકું. હજી લાસ્ટ મંથ જ તે મારો ફ્રેન્ડ મારી પાસે આવ્યો કે મારી વાઈફને મારે વોચ ગિફ્ટ કરવી છે ગોલ્ડની. ઘણા દિવસથી વોચ કરે છે, એની હજી ફર્સ્ટ એનિવર્સરી ગઈ, બરાબર. પણ એ કહે કે વોચ લેવી છે એની, પણ વોચ શું રેટથી સ્ટાર્ટ થશે? એટલે 1 વર્ષ હજી થયું હોય, મેરેજનો ખર્ચો ગયો હોય, હજી મારી પાસેથી એને 25 તોલા ગોલ્ડ લીધું હતું ઓલરેડી. હવે એ કહે કે હું મારા ફાધરને કહું કે હજી એને વોચ લેવી છે, તો એક બાજુ એ મને ખીજશે અને મારી વાઈફ મને ગોલ્ડ વોચ કરે છે. તો મારે એની પણ ઈચ્છા પૂરી કરવી છે. એટલે મેં કીધું એક કામ કર ભાઈ, તું કે તારી ઈચ્છા પણ પૂરી થશે અને તારા પપ્પા બી રાજી રહેશે અને તારા વાઈફ પણ રાજી રહેશે. મેં એને 18 કેરેટની વોચિસ બતાવી ગોલ્ડની, અને સેમ વસ્તુ એને 9 કેરેટમાં એને બનાવી આપી. એ ગોલ્ડની વોચ 18 કેરેટમાં એને થતી હતી 2 લાખ રૂપિયામાં, આ એને ખાલી 1,10,000માં થઈ ગઈ. એટલે કેટલો ફાયદો થયો એમ, અને ખુશ થઈ ગયો. એ કે નહીં ગજબ એમ. અને એ પ્રોડક્ટ જ્યારે કોઈ 9 કેરેટ વાળું લઈ અને તમારી પાસે આવે તો તમને ખ્યાલ આવી જાય કે આ આટલા કેરેટમાં બનેલું છે એવું? એમાં પાછળ હોલમાર્કિંગ હોય ને, હોલમાર્કિંગ હોય, HUID સાથે હોય. હોલમાર્ક સેન્ટરમાં એ ચેક થાય કે મેં જે આખી વોચ બનાવી છે 9 કેરેટ જ છે ને, 6 કેરેટ કે 7 કેરેટ તો નથી બનાવી દીધી ને. એના એક પોઈન્ટ, એક પાછળના શોલ્ડર પણ ચેક થાય, એના કડી, આંકડિયા, હૂક, લોક બધું ચેક થાય. પછી એમાં HUID લાગે અને એમાં બિલિંગમાં પણ 9 કેરેટ લખેલું હોય, વેઇટની બધી ટ્રાન્સપરન્સી હોય. એટલે એ મને પણ ખ્યાલ આવી શકે કે આ 9 કેરેટ છે. કદાચ મારી પાસે નહીં, બીજા જ્વેલર્સ પાસે એક્સચેન્જ કરવા જાય તો એ પણ નોટ કરી શકે કે આ 9 કેરેટ છે. અને 9 કેરેટ HUID પ્રોડક્ટ હોય એટલે કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ લેસ કર્યા વગર 9 કેરેટના પૂરેપૂરા ભાવના પૈસા આપવા પડે. ચાલો, તમે તો જ્વેલર્સ છે આટલા મોટા, પણ જ્યારે કોઈ ઓર્ડર આવે છે તમારી પાસે અને પડદા પાછળનું જે કામ છે એકચ્યુઅલી પ્રોડક્ટ બનાવવાનું, એમાં મેં એવું ક્યાંક વાંચેલું છે કે પશ્ચિમ બંગાળના લોકોની કામગીરી હોય છે. તો આ સિવાય તમારો શું એક્સપિરિયન્સ છે કે કયા કારીગરો આમાં એમનું બેસ્ટ હોય છે? ખરેખર પશ્ચિમ બંગાળની તમે જે વાત સાંભળી છે એ એકદમ રાઈટ છે. પશ્ચિમ બંગાળના જે કારીગર છે એ લોકો કલકત્તી કામમાં, એટલે કલકત્તા બાજુના જે કલકત્તી કામો એકદમ યલો ફિનિશ જે આવે એમાં એ લોકો માસ્ટર્સ હોય છે. એમાં એ લોકો લાઇટ વેઇટમાં, મજબૂત અને ક્વોલિટી સાથે અમને કામ આપે છે. એટલે મારે ટોટલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે 65 યર્સથી પોતાનું જ. એમાં ટોટલ અત્યારે હાલ 23 કારીગર્સ કામ કરે છે, આર્ટિશિયન્સ. એમાં મારી પાસે અત્યારે 7 કારીગર છે જે વેસ્ટ બંગાળના છે, અને બાકીના રાજસ્થાનના પણ છે, ગુજરાતના પણ છે અને મહારાષ્ટ્રના પણ છે. એમાં જડાવ જે કામ આવે છે એમાં જડાવ કામમાં માસ્ટરી છે રાજસ્થાનના કારીગરોની. એ લોકો જે જડતરનું કામ કરીને અમને આપે છે, બેસ્ટ, માઇન્ડ બ્લોઈંગ. અને એ લોકો પણ અમારી સાથે 35 વર્ષથી જોડાયેલા છે. વાહ! એટલે કોઈ પણ વ્યક્તિ એકને એક કામ 35 વર્ષ કરે એટલે એની કેટલી કહેવાય ને માસ્ટરી આવી જાય. એટલે અમારી જ્વેલરીમાં સૌથી પડદા પાછળના હીરો છે એ મારા કારીગર છે. પછી મારો સ્ટાફ છે, મારા ટોટલી એક પ્રોસેસમાં આવતા એક વ્યક્તિ છે. અને હું એવું માનું છું પછી હું છું, કારણ કે મારો સ્ટાફ જ તે એટલો એજ્યુકેટેડ છે અને એટલો લાગણીશીલ છે કે એમ જ સમજે છે કે આ શોરૂમ મારો છે અને આ કસ્ટમર પણ મારા છે. અને હું જે ખરીદી કરવા જાઉં જ્યારે જે એક્સપિરિયન્સ લઉં એ એક્સપિરિયન્સ કસ્ટમરને મળવો જોઈએ, બસ. રાઈટ.
મેં તમારા વિશે વાંચ્યું, તમારા 4 શોરૂમ છે. ક્યાં ક્યાં છે? મારા જેડીભાઈ 4 શોરૂમ છે. એમાં જૂની સૌથી બ્રાન્ચ છે એ ઢસા છે, 2 ભાવનગર છે, એક વાઘાવાડી રોડ ઉપર અને એક મેઇન બજારમાં, અને એક સુરત બ્રાન્ચ છે કતારગામ સિંગણપુર 4 રસ્તા પર. ઓકે. ટોટલ આપણો કેટલા લોકોનો પરિવાર છે સ્ટાફ સાથે? અમારે સ્ટાફ સાથે ટોટલ અત્યારે 74 જણાનો પરિવાર છે. ઓહો. અને ખૂબ ગ્રાહકનો સપોર્ટ છે અને આશીર્વાદ પણ છે સાથે સાથે, ત્યારે આ બધું શક્ય બને છે. અને મારી ડેઈલી પ્રાર્થના પણ એમ હોય છે જેડીભાઈ કે અમારી પ્રગતિની સાથે સાથે અમારા કસ્ટમર્સની પણ પ્રગતિ કરાવજો, અને સાથે સાથે અમારી આ જે નામના છે એ નામના જળવાઈ રહે અને વધતી રહે. આ મારી ડેઈલીની પ્રાર્થનાના શબ્દો છે. ગોલ્ડ, અનિલભાઈ, કેવું છે કે ગોલ્ડ કોઈ માણસ ખરીદે ને એમાં મોટા ભાગે જ્યારે લગ્નની અંદર, તો આમ આપણે આમ એ રીતે જોઈએ કે ભાઈ ગોલ્ડ છે ને એ કોઈ પ્રોડક્ટ નથી, ઇટ્સ ઇમોશન. કારણ કે જ્યારે કોઈ કન્યાના લગ્ન હોય એને ગળામાં પહેર્યું હોય, જ્યારે પુરુષના લગ્ન હોય ગળામાં પહેર્યું હોય, તો ગોલ્ડનું એક ઇમોશન સાથે કનેક્શન છે એવું તમે માનો છો? હા, 110% માનું છું. એનું રીઝન છે, ગોલ્ડ એક છે ને એ જ્યારે મેરેજમાં ખરીદી લોકો કરતા હોય ત્યારે 2 વસ્તુ વિચારતા હોય કે એક તો આ જ્યારે પહેરશું ત્યારે હું કેવી લાગીશ, એનો લાઈફનો સૌથી કહેવાય ને કે સૌથી મોટો દિવસ કહેવાય ને મેરેજ તો વારંવાર આવવાના નથી, બરાબર? એટલે ત્યારે સારું લાગે છે, કેવું એનું આઉટપુટ આવે છે. પછી કે ગમે ત્યારે આની જરૂર પડે ત્યારે આ મને અડધી રાતે મારી પાસે ઊભું હશે. એટલે ગોલ્ડ એક ઇમોશનલ વસ્તુ છે. કોઈ એ મતલબ એક જ્વેલરી ફક્ત જ્વેલરી ન કહી શકાય કે ખાલી ગોલ્ડ ન કહી શકાય. રાઈટ વસ્તુ છે. અત્યારના સમયની અંદર જ્વેલરીમાં શું ટ્રેન્ડ ચાલી રહ્યો છે? કેવા પ્રકારની જ્વેલરી લોકો વધારે પસંદ કરે છે? અને આપણે ત્યાં કેટલી વેરાયટીઝ છે આપણી પાસે? જ્વેલરી ટ્રેન્ડની વાત કરું તો મને ઈચ એન્ડ એવરી ટાઈમ ટ્રેન્ડમાં રહેવું ગમે. પછી કદાચ રીલ્સ હોય કે જ્વેલરી હોય કે કાંઈ પણ હોય, ટ્રેન્ડમાં તો રહેવું જ જોઈએ. એટલે અત્યારે જ્વેલરીનો જો ટ્રેન્ડની વાત કરું તો અત્યારે લાઇટ વેઇટ જ્વેલરી, ઓફિસ વેર જ્વેલરી, ડેલી વેર જ્વેલરી, પછી મેં વાત કરી એમ ઇટાલિયન જ્વેલરી છે, 9 કેરેટ જ્વેલરી છે, આ બધી અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. આપણી પાસે મોટી જ્વેલરી તો મળી જ જશે હેવી, કે જે મેરેજમાં બ્રાઇડ્સ પ્રિફર કરે છે, બરાબર? પણ આ બધી લાઇટ વેઇટ જ્વેલરી અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે. અને એકદમ પછી અત્યારે વુડનવાળી જ્વેલરી આવે છે કે પાછળ વુડન હોય, એની ઉપર ગોલ્ડનું કામ કરેલું હોય, એ પણ આપણી પાસે અવેલેબલ છે. તમે ટોપ નોચ જે કંઈ માગો એ ઈચ એન્ડ એવરીથિંગ આપણી પાસે મળી જાય. આપણે કસ્ટમાઇઝ ઓર્ડર પણ એક્સેપ્ટ કરીએ છીએ. તમે કાંઈ પણ ઇન્સ્ટાગ્રામમાંથી, પિન્ટરેસ્ટમાંથી ફોટો લઈને આવ્યા કે જેડીભાઈ મારે મારું ફેસ બનાવવું છે પેન્ડલમાં, એ પણ આપણે બનાવી શકીએ છીએ. કારણ કે આપણે ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ખૂબ સારા આર્ટિશિયન્સ છે આપણી પાસે, બરાબર? તો અને કેટ ડિઝાઇનિંગ બી આપણે યુઝ કરીએ છીએ. કોમ્પ્યુટરમાં પહેલાં 3D બને, પછી અમે કસ્ટમર્સને ફોરવર્ડ કરીએ, એ ઓકે કરે, પછી કેટલી સાઇઝ હશે, કેટલી હશે, કેટલી થિકનેસ હશે, બધું શેર કરીએ. અને પછી કસ્ટમાઇઝ ઓર્ડર એને આપીએ. અને એ જે કસ્ટમરના મોઢામાં જે રિએક્શન હોય ને એ જ મારી માટે પૈસા છે. મને એમ થાય કે વસૂલ છે, આપણે કામ કરીએ છીએ. 60+ યર્સથી તમે આની સાથે જોડાયેલા છો, તો આ ટ્રસ્ટ બિલ્ડ કેવી રીતે થયો કસ્ટમરનો? ટ્રસ્ટ બિલ્ડ છે ને, હું દરેક જ્વેલરને બી આજે કહીશ, ફક્ત કસ્ટમર્સને નહીં. ટ્રસ્ટ બિલ્ડ ખરેખર એકલા હોર્ડિંગ્સ મારવાથી, એકલું માર્કેટિંગ કરવાથી, કે તમે ઇન્સ્ટાગ્રામમાં તમે પોતે રીલ્સ બનાવવાથી ટ્રસ્ટ બિલ્ડ નથી થતો. સર્વિસ પછી કસ્ટમર જ્યારે આવે છે ખરીદી કરવા માટે ત્યારે એને બિહેવિયર, તમારો સ્ટાફનો બિહેવિયર, પછી એને ગુડ એન્ડિંગ આપો. તમે કોઈ પણ મૂવી હોય, તમે કેમ એન્ડિંગ સારું હોય તો જ તમે હેપી થઈને જવાના ને, એવી રીતે જ્યારે જતો હોય ત્યારે એને હેપી થઈને મોકલો. આ બધું ટ્રસ્ટ બિલ્ડ કરે છે. પછી લઈને ગયા, જતા રહ્યા, પછી એને કાંઈ પણ તકલીફ પડી જ્વેલરીમાં, પછી એને સારી સર્વિસ આપો તમે. આ બધાથી ટ્રસ્ટ બિલ્ડ થાય છે. કારણ કે ગોલ્ડ કાંઈ નાની તો વસ્તુ છે નહીં. તમે જો ટ્રસ્ટ બિલ્ડ થશે તો જ ઈચ એન્ડ એવરી ટાઈમ રિપીટેડ તમારી પાસે ક્લાયન્ટ આવશે. અને ખરેખર અમારામાં કસ્ટમર નવો એક્વાયર કરવો એ બહુ અઘરી વસ્તુ છે. એટલે એની કરતાં તમારી પાસે ઓલરેડી જે ક્લાયન્ટ છે એ લોકોને બેસ્ટ ટ્રસ્ટ આપો. એક લાસ્ટ ક્વેશ્ચન આપણે કરું, સોનું આવનારા સમયમાં હજુ પણ મોંઘું થશે? જો પાછળનો ડેટા જોઈ લ્યો જેડીભાઈ, 60-65 વર્ષ નહીં, અમે તો અમારી પેઢી તો છે જ, તમે 100-200 વર્ષનો ડેટા જોઈ લ્યો, ગોલ્ડ ક્યાં હતું અને ક્યાં છે, બરાબર? એટલે જેમ મોંઘવારી વધશે ને એમ એક જ વસ્તુ એને ખરેખર, તમને ખબર છે ઇન્ફ્લેશન રેટ શું છે આપણે અત્યારે ઇન્ડિયામાં?
7 to 8% ઇન્ફ્લેશન રેટ છે. એટલે દર વર્ષે 7 થી 8% મોંઘવારી વધે છે. જો તમે તમારા પૈસા એફડીમાં ઇન્વેસ્ટ કરતા હોય તો તમારા પૈસા વધતા નથી, તમારા પૈસા ઘટે છે. આજે આ પિલ્લો 200 રૂપિયાનો મળે છે તો આવતા વર્ષે આ 200નો નહીં મળે, આ 250નો મળતો હશે. આ ઇન્ફ્લેશન છે. એટલે જો ખરેખર મોંઘવારીને જો તમારે ટક્કર દેવી હોય, તમે તમારે ફાઇનાન્શિયલ તમારે નેટવર્થ વધારવી હોય તો તમારે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું જ પડશે. તો જ તે તમે ઇન્ફ્લેશનને મોંઘવારીને ટક્કર આપી શકશો. અને ગોલ્ડ, હું એમ નથી કહેતો કે એવરી વર્ષ મતલબ એવરી યર વધે જ છે, ક્યારેક ઘટે બી ખરા, પણ તમે 10 વર્ષનો ડેટા પકડજો, 15 વર્ષનો ડેટા પકડજો કે 5 વર્ષનો પકડજો, પણ 5 વર્ષે તમને સારું એવું રિટર્ન મળશે ને મળશે જ. એટલે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવું જ જોઈએ. થેન્ક્સ અ લોટ હેનિલભાઈ, ચર્ચા કરીને બહુ મજા આવી આપની સાથે. મેં ઘણા બધા સવાલો એવા પૂછ્યા કે જે લોકોના મનમાં હતા અને લોકોએ અમને આપ્યા હતા, અને એ સવાલો પૂછ્યા. અને આ પોડકાસ્ટ જોયા પછી ઘણા બધા લોકોની જે થોડું ઘણું કન્ફ્યુઝન હતું એ પણ દૂર થશે. તો હેનિલભાઈ હતા જે જ્વેલરી બિઝનેસ સાથે જોડાયેલા છે ને, એમની સાથે આપણે ગોલ્ડ માર્કેટને લઈને ઘણા બધા સવાલો કર્યા. ગોલ્ડ ખરીદવું તો કેવી રીતે ખરીદવું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, અને ખાસ તો મને પણ આજે નવી વાત જાણવા મળી એમની વાતમાં, કેરેટવાળી, કે ભાઈ 9 કેરેટ, 18 કેરેટ ને જે પણ કંઈ પણ છે, તમારે થોડાક ઓછા બજેટમાં જોવું તો આ પ્રમાણે કેરેટની પણ તમે પસંદગી કરી શકો છો. સ્ટુડિયો વિલમાં કોઈ નવા ગેસ્ટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો આપ ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.